આ તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું દિલભર્યું હાર્દિક સ્વાગત છે। તો આજના વિડીયોની અંદર વાત કરવાના છે ગાયનું જે દૂધનું છે મિત્રો, તમે ઉત્પાદન વધારવા માગો છો। શું તમે હજુ સુધી મિત્રો ઘણા જે બધા તમારા જે નુસ્ખા અપનાયા છતાં પણ તમારા દૂધની અંદર મિત્રો હજુ સુધી તમે વધારો નથી કરી શક્યા? તો મિત્રો આ વિડીયોને તમે સ્ટાર્ટિંગથી લઈ એન્ડ સુધી તમે પૂરો જોઈ લેશો તો તમારા જે દૂધની અંદર મિત્રો તમે 100% તમે વધારો કરી શકો છો। ચેનલ ઉપર તમે પહેલીવાર વિઝિટ કરી રહ્યા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને તમે એક લાઇકનું બટન દબાવવાનું ના ભૂલતા। તો આજના વિડીયોની અંદર વાત કરવાના છે તમારા જે દૂધ વધારવા માટે જ્યાં 3-4 જે વસ્તુઓ છે તે રામબાણ ઉપયોગી છે। જો તમે આ 3-4 વસ્તુઓ જો તમારા પશુને તમે આપવાનું ચાલુ કરી દેશો તો તમે 100% તમારા જે પશુનું દૂધ છે એ તમે વધારી શકો છો। તો ચાલો આ 3-4 વસ્તુઓ એક રામબાણી છે તે કઈ છે, ક્યારે ક્યારે આપણા જે પશુનું આપશું તો ત્યાંનું છે મિત્રો દૂધની અંદર વધારો થઈ શકે છે અને જે તેનાથી ખવડાવવાથી આપણા જે પશુની અંદર જે ઘણા બધા જે ફાયદાઓ છે તે આપણને જોવા મળવાના છે। સૌ પ્રથમ જો વાત કરીએ તો તમારા 100-150 ગ્રામ જેવો તમારા ગોળ લઈ લેવાનું છે। ત્યાર પછી બીજા નંબરની અંદર જો વાત કરીએ તો તમારા 100-200 ગ્રામ જેવો તમારા જે સુવા કહીએ છીએ તે લઈ લેવાના છે। અને ત્યાર પછી મારા વહાલા મિત્રો, ત્યાર પછી તમારા જે અસળિયો એ પણ તમારા 100-150 ગ્રામ જેવો તમારા અસળિયો છે તે પણ તમારા લઈ લેવાનો છે। ત્યાર પછી મિત્રો એક છેલ્લી વાત કરું કે તમને કે આપણા જે મિત્રો 30 ml 30 ગ્રામ જે સરસોનું તેલ છે તે પણ આપણા મિત્રો સાથે સાથે તે લઈ લેશું તો તેનાથી આપણને સારું રિઝલ્ટ આપણને જોવા તે મળવાનું છે। સાથે સાથે મિત્રો વિડીયોની અંદર એ પણ હું તમને કહેવા જઈ રહ્યો છું કે તમે લાઇકનું બટન છે તે પણ તમે દબાવવાનું ના ભૂલતા। તો આ બધી વસ્તુઓ લઈ લીધી, આપણે ભેગી કરી લીધી। ત્યાર પછી મિત્રો આપણી પાસે મિત્રો કોઈ ચૂલો હોય અથવા કોઈ પણ મિત્રો આપણે જે ગેસ હોય તેના ઉપર તપેલું આપણે ચડાવી દેવાનું છે, બરોબર? જે રીતના આપણે ચા બનાવીએ છીએ તે રીતના આપણે તપેલું ચૂલા 1 લીટર જેવું પાણી અંદર નાખી અને ઉકળવા માટે આપણે ઉપર ચડાવી દેવાનું છે। અને મેં તમને જે આગળ વસ્તુઓ બતાવી કે આપણા જે 100 ગ્રામ જેવો ગોળ, ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો 100 ગ્રામ જેવા મિત્રો આપણે જે સુવા અને 100 ગ્રામ મિત્રો આપણે જે સુવા દાણા તો મેં તમને આગળ કીધું। ત્યાર પછી 100 ગ્રામ આપણે અસળિયો અને 30 ગ્રામ 30 ml સરસોનું તેલ, આ બધું એ મિત્રો આપણે જે તપેલી આ લીધી, જે તપેલી અંદર પાણી નાખ્યું તેની અંદર ઉકાળવા માટે તમારે નાખી દેવાનું છે। ત્યાર પછી મિત્રો સાથે સાથે એક પણ મિત્રો તમને અગત્યની જો મિત્રો વાત કરું તો સાથે સાથે મિત્રો આપણા જે પશુને તે તેમનું કેલ્શિયમ જાળવી રાખવા માટે આપણે જે પશુના જે દરેક ખાંડની અંદર આપણે કાળો ગોળ અથવા મિત્રો કાળો ગોળ અથવા આપણે જે સફેદ આપણે ખાઈએ છીએ તે ગોળ આપણા પશુનું મિત્રો સવાર સાંજ કોઈ પણ મિત્રો ખાંડની અંદર 50-50 100 ગ્રામ આપણે ચાલુ કરી દઈએ આપવાની, તો તેનાથી દૂધની અંદર વધારો થઈ શકે છે અને આપણા જે પશુની અંદર કેલ્શિયમ સારી માત્રાની અંદર તમારું છે તે જળવાઈ શકે છે। તો ચાલો મેન ટોપિક ઉપર પાછા આપણે આવી જઈએ કે આપણે જે તપેલી ઉપર જે પાણી ઉકળવા લાગી ગયું છે તેની અંદર આ બધી વસ્તુઓ છે તે કમ્પ્લીટલી એડ કરી દેવાની છે। તો હવે મિત્રો આપણું જે કમ્પ્લીટલી બધો ઉકળીને રેડી થઈ જાય, ઉકાળો આપણા દેશી ભાષાની અંદર તેને ઉકાળું જ કહેશું, બરાબર? તે કમ્પ્લીટલી ઉકળી જાય ત્યાર પછી ઠંડુ પડી જાય ને મિત્રો તમારા પશુને તમે સવાર સાંજ આપવાનું કરી દેશો તો તે તમારા પશુનું દૂધનું ઉત્પાદન તમે 100% સહી તમે મેળવી શકો છો। અને આ પ્રયોગ છે મિત્રો કમ્પ્લીટલી તમે સ્ટેપ બાય 15 થી 20 દિવસ સુધી તમે કરશો તો તમને 100% તેનું રિઝલ્ટ છે તે તમને જોવા મળવાનું છે। તો તમે ચેનલ ઉપર પહેલીવાર વિઝિટ કરી રહ્યા હતા તો ફટાફટ તમે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો તમે એક લાઇકનું બટન તમારા ચૌહાણ જગદીશસિંહ માટે દબાવવાનું ના ભૂલતા। તો મિત્રો સાથે સાથે એ પણ મિત્રો વાત કરવાના છીએ કે તેને બહેતર તમે રિઝલ્ટ તેનું જોવા માંગતા હોય
તો તેની અંદર મિત્રો તમે 100 થી 200 થી 300 ગ્રામ જેવું મિત્રો તમે ભડકું છે તે પણ એડ કરી દેશો. અને જો તમારા પશુનું શીરા ટાઈપ આપણે તમે બનાવીને આપવાનું ચાલુ કરી દેશો તો તે રિઝલ્ટ એકદમ ભબકાબંધ તમને જોવા મળવાનું છે. તે 100% રિઝલ્ટ તમને જોવા મળશે. તો ચાલો આજના વિડીયોની અંદર આટલું જ. ફરી મળીશું આપણે નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે. તમે ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હતા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોનું લાઇકનું બટન તમારા ચૌહાણ જગદીશ માટે દબાવવાનું ના ભૂલતા. તમને મારી 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે, તમે લાઇકનું બટન દબાવજો અને તમારા ને મારા મિત્રોની અંદર આ વિડીયો તમે શેર કરવાનું ના ભૂલતા. તો ચાલો બીજા વિડીયોમાં આપણે ફરી મુલાકાત કરીશું.